તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું સાથે આજે નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્યમાં 19 અને 20 તારીખ આખો દિવસે સિસ્ટમે જે છે તે રમઝટ બોલાવી અને ત્યાર પછી હવે 21-22 તારીખ કેવા જવાના છે ગુજરાત રાજ્યમાં તેને લઈને પણ નવી આગાહી સામે આવી ગઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે આ તો માત્ર ટ્રેલર હતું, હજુ તો મિત્રો અસલી પિક્ચર 25-26 તારીખે આવનારી નવી સિસ્ટમમાં જોવા મળી શકે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં ખતરો હજુ ટળ્યો નથી, કારણ કે માવઠા અને વરસાદના વાદળો હજુ પણ ગુજરાત ઉપરથી પાછોતરી સિસ્ટમનું છેલ્લે તાંડવ બચાવતા રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 20 તારીખે આખો દિવસ ભારે માવઠા અને ભારે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું. 19 તારીખ તો આપણે સૌએ જોયું જ કે 19 તારીખે તો આખા ગુજરાતમાં જે છે મિત્રો વાવાઝોડું ફૂંકાયું હતું અને ભારે નુકસાન ગયું ખેડૂતોને. ત્યારે હવે મિત્રો તમને જણાવી દીધું 19 તારીખ પછીનો જે 20 તારીખનો દિવસ છે ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર રહ્યો. અને હવે મિત્રો આજે વાત કરવાની છે કે આવનારા દિવસો ગુજરાત રાજ્યમાં હવે કેવા જવાના છે, સિસ્ટમ ક્યાં પહોંચી છે અને આવનારી કલાકો ગુજરાતમાં શું થવાનું છે. ખાસ તો મિત્રો આપણે તારીખ વિશે વાત કરીએ તો 21 તારીખ વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત કેવું થવાનું છે, સિસ્ટમનું વાતાવરણ, એ બધી માહિતી જાણીએ. એના પહેલા મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલા જો તમે અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ અત્યારે વહેલા તે પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને જે છે તે મિત્રો અવનવી અપડેટ જે છે તે દુનિયાની પહેલા જે છે તે જાણવા મળી જશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો જોઈએ તો સિસ્ટમ હજુ પણ ક્યાંય ગઈ નથી, કારણ કે અહીંયા તમે જોશો તો લાઈવ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યથી થોડી ઘણી દૂર ગઈ છે, પરંતુ તેની અસર હજુ પણ ગુજરાતમાં બની શકે. વચ્ચે ગુજરાત રહેલું છે અને પાછળ મિત્રો જોશો તો મહારાષ્ટ્ર તરફથી એક નવી સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર પ્રમાણ દર્શાવી રહી છે અને ઉપરથી પાકિસ્તાન તરફથી હજુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ WD આવી રહ્યું છે. અને આ બાજુ જુઓ તો મિત્રો બંગાળની ખાડી આખી સિસ્ટમ સક્રિય કરીને બેઠી છે અને એને કારણે ગુજરાતમાં આવનારી કલાકો ધોધમાર અતિ ભારે તોફાની વરસાદો જોવા મળી શકે. છેલ્લી કેટલીક કલાકોની અંદર ગુજરાતમાં ભારે માવઠા અને ભારે વાવાઝોડા પડ્યા છે, તેના ફોટા અને વિડીયો પણ આપણે આ વિડીયોમાં આગળ જોવાના છીએ. પરંતુ એની પહેલા તમને જણાવી દઈએ તો આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, ચાલો એક લિસ્ટ બનાવીને જાણીએ અને ત્યાર પછી વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આજના વિડીયોમાં પહેલા નંબર ઉપર હું તમને ફોટા અને વિડીયો દેખાડીશ કે જે વાવાઝોડાને કારણે મિત્રો જે નુકસાની થઈ છે તેના ફોટા અને વિડીયો જે સામે આવી રહ્યા છે. 20 તારીખ આખો દિવસ જે ગુજરાતમાં ભારે તોફાની વરસાદ પડ્યો છે એના ફોટા હું તમને દેખાડીશ. બીજા નંબરે આજના વિડીયોને આપણે જે છે તે મિત્રો સિસ્ટમ વિશે મિત્રો આજના વિડીયોમાં બીજા નંબર ઉપર આપણે સિસ્ટમ વિશે જાણીશું, એટલે કે જે સિસ્ટમે 19 અને 20 તારીખ આખા ગુજરાતમાં તાંડવ મચાવ્યું તો એ સિસ્ટમ અત્યારે ક્યાં જઈ રહી છે અને આવનારી કલાકો ગુજરાત માટે કેવી છે જાણીશું. અને આ વિડીયોમાં ત્રીજા નંબરે સૌથી કામની અને સૌથી ઉપયોગી માહિતી આપણે વરસાદની જાણીશું કે હજુ પણ ગુજરાતના એ કયા ગામડાઓ છે એના નામ સાથે માહિતી હું તમને આપવાનું છું કે જ્યાં હજી પણ વરસાદ ભૂકા બોલાવી શકે. તો 21 તારીખ આ સિસ્ટમનો છેલ્લો દિવસ છે, તો આખો દિવસ જે છે તે તાંડવ મચાવવાનો છે વરસાદ, તો એના માટે પહેલેથી તૈયારીમાં રહેજો. તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર સીધા વિડીયો પર આવી અને સીધી વાત કરીએ કે ગુજરાત રાજ્યમાં આવનારી કલાકોમાં શું જણાવવાનું છે હવામાન. પરંતુ તેની પહેલા વિડીયો જોઈ લ્યો. તો મિત્રો આ વિડીયો સામે આવી રહ્યો છે જુનાગઢ જિલ્લામાંથી કે જ્યાં મિત્રો જે છે તે ગુજરાત રાજ્યના અંદર જુનાગઢ અને ગીર સોમનાથમાં જે વાવાઝોડું જોવા મળ્યું. મિત્રો આ કોઈ 19 તારીખનો વિડીયો નથી, કારણ કે 19 તારીખે તો આખા ગુજરાતમાં તાંડવ મચ્યું એ આપણે જાણીએ છીએ. આ વિડીયો છે મિત્રો 20 તારીખનો અને શુક્રવારનો. 20 તારીખ અને શુક્રવારે પણ ગુજરાતમાં ભારે હોબાળો મચ્યો છે, જોઈ લ્યો. તો આ સુસવાટા મારતો પવન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકનો જે મિત્રો પવન છે એમણે તાંડવ મચાવી દીધું છે ગુજરાત રાજ્યમાં. અને આ વિડીયો જે સામે આવી રહ્યો છે ગીર સોમનાથ અને જુનાગઢ લાગુના જે મિત્રો બોર્ડરિયા ભાગો છે ત્યાંથી આ વિડીયો સામે આવી રહ્યો છે. લાઈવ તમે જોઈ શકો કે ભારે વરસાદ અને ભારે પવનો જોવા મળ્યા. સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભારે માવઠાઓ પડ્યા અને ભારે વાવાઝોડા પણ છેલ્લી કેટલીક કલાકોમાં જોવા મળ્યા છે. વરસાદ ક્યાં કેટલો પડ્યો તેના મિત્રો જે આંકડા સામે આવ્યા છે, તો છેલ્લા એક દિવસની અંદર છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના જે આંકડા છે તો જોઈ લો મિત્રો. સૌથી વધારે વરસાદ પડ્યો છે અમરેલીના બગસરાની અંદર 1.60 એટલે કે 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. બીજા નંબરે સુરેન્દ્રનગરના ચોટીલામાં વરસાદ પડ્યો છે 1.5 ઇંચ વરસાદ. રાજકોટની અંદર પણ મિત્રો 1.5 ઇંચ વરસાદ. જુનાગઢના ભેસાણમાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના ઉપલેટા અને ધોરાજીમાં ટોટલ મળીને 1.5 ઇંચ વરસાદ પડ્યો. દેવભૂમિ દ્વારિકાની અંદર પણ મિત્રો 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો. આટલું જ નહીં, વાવ-થરાદની અંદર 0.5 ઇંચ વરસાદ. ભાવનગરની અંદર મિત્રો ભાવનગર અને શિહોરમાં ટોટલ મળીને 1.5 ઇંચ વરસાદ પડ્યો. આટલું જ નહીં મિત્રો, સુરેન્દ્રનગરમાં પણ મિત્રો ચુંડા લાગુના વિસ્તારો, રાજકોટનું લોઢિકા, જામનગર, વિસાવદર, કુંકાવાવ, ધારી, બેચરાજી, ખાંભા, બોટાદ, ભુજ આ બધા વિસ્તારો છે કે જ્યાં અડધા ઇંચથી વધારે વરસાદ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડ્યો છે. અને આમ જોવા જઈએ તો ટોટલ 72 તાલુકાઓની અંદર છેલ્લા 24 કલાકમાં વરસાદ અને માવઠા પડ્યા છે. મિત્રો જોઈ શકો કે આ તો ચોમાસાની અંદર પડતા હોય છે આવા વરસાદ. અને અત્યારે જ્યારે ભર
ઉનાળિયા વરસાદ પડ્યા છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટો ખતરાનો વિષય સામે આવ્યો છે અને મિત્રો આજે વરસાદ પડ્યો તેને લઈને હજુ પણ મિત્રો સિસ્ટમ જે છે તે મજબૂત અને મજબૂત જોવા મળી રહી છે. આખી સિસ્ટમ હવે હું તમને સમજાવવાનો છું આ બીજા ભાગની અંદર. તો ચાલો હવે આપણે સિસ્ટમ વિશે વાત કરીએ કે ક્યાં કેટલા વાદળો જઈ રહ્યા છે અને ક્યાં કેટલી સિસ્ટમ છે. તો મિત્રો લાઈવ તમે જોઈ શકો કે ગુજરાત રાજ્ય પરથી હજુ પણ જે છે તે વાદળો હટ્યા નથી. તો 21 તારીખ આખો દિવસ હજુ પણ ગુજરાત રાજ્ય પર કાળા સમાન કાળા ડિબાંગ વાદળો હજુ પણ રેકી કરી રહ્યા છે ગુજરાતની. ત્યારે ગુજરાતમાં આખો દિવસ હજુ જોઈ લો તો 21 તારીખે આ કાળા ડિબાંગ વાદળો છે તેને કારણે વરસાદ ભૂક્કા બોલાવી શકે. તો જે પણ ભાગોમાં આ વાદળો છે બધા જ ભાગોમાં મિત્રો અતિ ભારે તોફાની માવઠાની સંભાવનાઓ છે. તો ચાલો મિત્રો હવે એક પછી એક જે છે તે મિત્રો આપણે જાણીએ કે કયા કયા ભાગમાં કેટલા વરસાદ અને કેટલા માવઠાઓ જોવા મળશે. સૌથી પહેલા મિત્રો આપણે શરૂઆત કરીએ ઉત્તર ગુજરાતની સાથે, કારણ કે ઉત્તર ગુજરાતમાં જ સૌથી ભયંકર વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે 21 તારીખે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી કયા કયા ભાગમાં કેટલા વરસાદ પડશે એ જાણીએ. તો જોઈ લો ઉત્તર ગુજરાતમાં 99% થી 100%ની રેન્જના સૌથી ખતરનાક વાદળો છે, જેથી આ જ ભાગોમાં સૌથી વધારે અસર થવાની છે. જેમાં એક પછી એક મિત્રો જોઈ લઈએ તો મહેસાણા આસપાસ પણ તમે જોઈ શકો કે મહેસાણામાં માણસા લાગુના વિસ્તારોથી લઈને હારીજ, રોડા, રાધનપુર, સાંતલપુર, દિયોદર, પાટણ, મહેસાણાથી લઈને ઉપર જોઈ લો તો સિદ્ધપુર, ભાટસણ, ડીસા, બાબર, થરાદ, પાલનપુરથી લઈને મિત્રો અંબાજીના વિસ્તારો, નીચે આવે તો ખેડ બ્રહ્માના વિસ્તારોથી લઈને ભિલોડા, બાયડ, લુણાવાડાના વિસ્તારોથી લઈને બાલાસિનોર, કપ્પડવંજના વિસ્તારો, સાબરકાંઠા, બનાસકાંઠા, અંબાજીથી લઈને અરવલ્લીનો જે આખો પટ્ટો છે ઉત્તરીય ગુજરાતનો, આ બધા જ વિસ્તારોમાં ભયંકર અતિ ભારે કાળા ડિબાંગ વાદળો હજુ પણ બનેલા છે. તેને કારણે આખો દિવસ આવનારી 24 કલાક હજુ પણ માવઠાઓ ભૂક્કા બોલાવી શકે. ત્યારે મધ્ય ગુજરાતની અંદર પણ હજુ પણ સંકટ ટળ્યું નથી, કારણ કે આખા મધ્ય ગુજરાત ઉપર હજુ 80 થી લઈને 99%ની રેન્જના વાદળો પથરાઈને બેસી ગયા છે. ત્યારે આખા મધ્ય ગુજરાતની અંદર હજુ પણ આગામી કલાકોની અંદર તમે અહીંયા લાઈવ જોઈ શકો કે અમદાવાદથી માંડીને વિરમગામનો પટ્ટો, ધોળકાથી લઈને નડિયાદ, આણંદ, ખંભાતથી લઈને તારાપુર, ગોધરા, દાહોદ, લુણાવાડા, બાયડથી લઈને મિત્રો જોઈ લો અહીંયા તો વડોદરા, છોટાઉદેપુર, તેની સાથે મહીસાગર અને પંચમહાલ સહિતનો આખો જે આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે બધા જ વિસ્તારોમાં જે છે તે આવનારી કલાકોમાં હજુ પણ આ કમોસમી માવઠાને લઈને ખતરનાક વાદળો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર મધ્ય ગુજરાતની અંદર પણ પથરાઈને બેસેલા છે. ત્યારે ત્યાંથી પણ નીચે જોઈ લઈએ તો દક્ષિણીય ગુજરાતના પટ્ટાની અંદર પણ ભારે વાદળો છે. એમાં ખાસ પણ કરીને મિત્રો અહીંયા તમે જોઈ લો તો સુરત લાગુના જેટલા પણ પટ્ટા છે તેની સાથે નીચે મિત્રો તમે જોઈ શકો તો ખાસ કરીને સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ચીખલી અને ડાંગ સહિતનો જે પટ્ટો છે ત્યાં પણ વાદળ ભયંકર દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની અંદર મિત્રો સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની અંદર વાદળો છે. બાકી મિત્રો જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર આજે કયા કયા ભાગોમાં હવે માવઠાની સંભાવના નથી એ સૌથી પહેલા હું તમને જણાવી દઉં. મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર અહીંયા નકશા ઉપરથી જોઈએ તો આજે જુનાગઢ, પોરબંદર, દ્વારકાની અંદર કોઈ માવઠાની સંભાવના નથી, કારણ કે આ ત્રણેય જિલ્લા ઉપરથી વાદળ હવે હટી ગયા છે. પરંતુ બાકીના જે વિસ્તારો છે જેમ કે અહીંયા લાઈવ જોઈ લો તો અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, બોટાદ, રાજકોટ, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગર આ જિલ્લામાં આવતા તમામ તાલુકાઓ ઉપર હજુ પણ માવઠાનો સૌથી વધારે ખતરો રહેવાનો છે. કારણ કે આ તાલુકાઓમાં આવતા તમામ મિત્રો જેટલા પણ તાલુકા છે જેમ કે અમરેલીમાં સાવરકુંડલા, રાજુલા, લીલિયા, બગસરા, લાઠી, ભાવનગરમાં મિત્રો આસપાસ વલભીપુરથી લઈને પાલીતાણાના વિસ્તારોની નીચે આવે તો મહુવા બોર્ડર, રાજકોટ અને બોટાદની અંદર પણ વિછા, સરદારના વિસ્તારોથી લઈને આસપાસ મિત્રો તમામ વિસ્તારો, સુરેન્દ્રનગર, ચોટીલાથી લઈને જામનગર, મોરબીનો જે પટ્ટો છે આ બધા જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હજુ પણ આવનારી કલાકોમાં ભારે માવઠાની સંભાવના. ત્યાંથી મિત્રો દક્ષિણ ગુજરાત પછી હવે કચ્છની વાત કરીએ તો આખા કચ્છ ઉપર પણ તમે જોઈ લો તો સિસ્ટમ પથરાઈને બેસી ગઈ છે. કચ્છની અંદર ગાંધીધામથી લઈને મિત્રો માંડવીના વિસ્તારોથી લઈને ચક્કો પ્રદેશ, નલિયા, સિસાગરથી લઈને મિત્રો આસપાસના તમામ ભચાઉ લાગુના અને ભુજ લાગુના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં માવઠા પડ્યા છે અને આવનારી કલાકોમાં હજુ પણ આ ભયંકર માવઠા પડવાની ભીતિ જે છે મિત્રો સેવાઈ રહી છે. ત્યારે તેની વચ્ચે મિત્રો બાકીના પણ જેટલા પણ વિસ્તારો છે સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં અતિ ભારે માવઠા પડવાને લઈને સૌથી ખતરનાક આગાહી જે સામે આવી રહી છે મેં તમને જણાવી. મિત્રો સિસ્ટમ જે છે તેનો છેલ્લો દિવસ 21 તારીખ રહેવાનો છે અને 21 તારીખ પછી આ સિસ્ટમ ગુજરાત રાજ્ય પરથી હટી જતી જોવા મળી રહી છે. તો ખાસ ખેડૂત મિત્રો 21 તારીખે ચેતવજો. અંબાલાલ પટેલો મિત્રો એની આગળની પણ તારીખો જે છે તે જાહેર કરી છે, એના વિશે તમને જણાવું વિડીયોમાં. મિત્રો અંબાલાલ પટેલની જે આગાહી છે તો અંબાલાલ પટેલે 24-25 તારીખને લઈને પણ સૌથી ખતરનાક જે આગાહી જાહેર કરી છે એના ઉપર આપણે આવીએ અને ફોટા જે મિત્રો સામે આવ્યા છે એ મિત્રો એક વખત આપણે જોઈ લઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે મિત્રો આખી સિસ્ટમ જે છે તે શું જણાવી રહી છે. તો એના ઉપર મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો જોઈ લો તો ખેડૂતોને લઈને પણ મિત્રો જે નવી અપડેટ આવી રહી છે એના ઉપર પણ આપણે વાત કરવાનું છે, પરંતુ તેની પહેલા
અંબાલાલ પટેલની જે નવી આગાહી છે તે મિત્રો જે સામે આવી છે તો જોઈ લો. અંબાલાલે જણાવ્યું કે 24 અને 25 તારીખે હજુ પણ અસલી ખતરો ગુજરાત રાજ્ય પર મંડરાઈ રહ્યો છે, કારણ કે ગુજરાત રાજ્યના ખેડૂતોએ હજુ પણ એ જાણવું પડશે કે ગુજરાતમાં હજુ ખતરો ટળ્યો નથી. 24-25 તારીખ અને ત્યાર પછી એપ્રિલ મહિનો એટલે કે ચોથો મહિનો પણ અતિ ભારે રહેવાની સંભાવના છે. તો ગુજરાતમાં ચેતજો, કારણ કે ખેડૂતો હજુ પણ આ જે માવઠા છે તે ભર ઉનાળે પણ ખેડૂતોનો પીછો છોડવાના નથી. આટલું જ નહીં મિત્રો, બીજી પણ જે આગાહી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો બીજા પણ માવઠા વિશે વાત કરીએ તો અહીંયા તમે લાઈવ જોઈ શકો મિત્રો જે કંઈ પણ સિસ્ટમ છે તેના વિશે વાત કરવાની છે. તો મિત્રો સિસ્ટમોને લઈને હવામાન ખાતાએ જે એલર્ટ જાહેર કરી દીધું છે એ જાણવું ખાસ જરૂરી છે, કારણ કે હવામાન ખાતાએ જે માહિતી આપી હતી અને અંબાલાલ પટેલની જે ચેતવણી છે તેને કારણે મિત્રો તમે જોઈ લો તો ખેતરની અંદર ખેડૂતોને કેટલીક ચેતવણી આપી દેવામાં આવી છે. શું શું કરવાનું છે ખેડૂતોને આવનારી કલાકોમાં તેના વિશે? તો કાપણી કરેલો જે પાક છે તેને ખેતરમાં ખુલ્લો ના મૂકવો, તાત્કાલિક સલામત સ્થળે પહોંચાડવો તેવી સૂચના આપવામાં આવી છે. બીજા નંબર ઉપર પાકેલો પાક જે છે તેને ટાઈમસર લણણી કરી લેવી, કારણ કે 25-26 તારીખે હજુ પણ માવઠાની સંભાવના છે. ત્યારે આટલું જ નહીં મિત્રો, એક બીજી પણ એક એ સૂચના છે કે ઊભા પાકમાં પાણી ભરાય નહીં રહે તે માટે ખેતરમાં અગાઉથી જે પાણીનો નિકાલ છે તેની સુવિધા કરવી. અને ત્યાર પછી મિત્રો જોઈ લો તો જીરું, ઈસબગુલ સહિતના જે પાકો છે, વરિયાળી છે તેવા પાકને વધારે ભેજ લાગે છે તો પહેલેથી તેને સલામત સ્થળે પહોંચાડવા. આટલું જ નહીં, પાકને પિયત આપવાનું કે જંતુનાશક દવા છાંટવાનું ટાળવું, કારણ કે આ સમયે માવઠાને કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ શકે. એટલું જ નહીં, તમારો જે લણી લીધેલો પાક છે એટલે કે તમારો જે તૈયાર થઈ ગયેલો પાક છે તેને એપીએમસી માર્કેટ યાર્ડમાં જે છે તે મિત્રો લઈ જવાનું ખાસ ટાળવો, કારણ કે એપીએમસી માર્કેટ યાર્ડમાં જે છે તે અત્યારે જો તમે પાક લઈ જશો તો મિત્રો માવઠાને કારણે પાક ભીંજાઈ જઈ શકે અને એનો ભાવ જે છે તે ઘટી શકે. તો આ બધી આગમવાણી મિત્રો દર્શાવી દેવામાં આવ્યું છે. અને સૌથી છેલ્લે મિત્રો હું તમને એટલું કહેવા માંગીશ કે ખેડૂતોને માઠું નુકસાન ગયું છે આ માવઠાને કારણે. 19 અને 20 તારીખે જે ભારે વરસાદ પડ્યો તેને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતોને ઊભા પાકો ધરાશાયી થયા છે. ત્યારે મિત્રો તમારા ગામમાં કેટલું નુકસાન થયું છે, તમને નુકસાન થયું છે કે નહીં, અને આ વિડીયો તમે કયા ગામથી જોયો છે ખાસ બધી વસ્તુ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. બાકી મિત્રો આ ચેનલ પર આવા જ હવામાનને લગતા ઉપયોગી વિડીયો આવતા રહેશે, માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. વળી પાછા મિત્રો મળીશું એક નવા હવામાન માહિતી સાથે, નવી માહિતી અને નવા હવામાન અપડેટ સાથે. ત્યાં સુધી મિત્રો આપ માટે રજા લઈએ છીએ. સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે સિસ્ટમ ગમે ત્યારે બદલાઈ શકે તો હું તમને નવી અપડેટ આપી શકું. વળી પાછા મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.